સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. અન્નથ સૂત્ર એક એવું સૂત્ર કે જે સૂત્ર એક એગ્રીમેન્ટ જેવું છે. કોઈ પણ એક ડીલ ફાઇનલ કરતા હોઈએ એની પહેલાં કેટલાક એગ્રીમેન્ટ થાય કે જો આ એગ્રીમેન્ટથી તમે આટલા વર્ષ સુધી બંધાયેલા રહેશો અને બંનેઓને આ રીતે લાગુ પડશે, અને જો કોઈએ છૂટા પડવું હોય તો એણે આ રીતની પ્રોસિજર પૂરી કરવી પડશે, પછીથી જ છૂટા થઈ શકશે. અને અગર આ કોન્ટ્રાક્ટ કોઈ પણ હિસાબે કોઈએ પણ ડીચ કરવાનો પ્રયત્ન કર્યો તો કાયદાકીય રીતે એને આટલી સજાની જોગવાઈ થઈ શકે. આવું આપણે આપણા દરેક એગ્રીમેન્ટની અંદર, પછી એ ઘરનો રેન્ટનો એગ્રીમેન્ટ હોય કે કોઈ કંપની સાથે આપણે બિઝનેસની ડીલ ફાઇનલ કરતા હોય, અથવા કોઈ પણ ઓફિસના કામ માટે કોઈ એમ્પ્લોય સાથે આપણે એગ્રીમેન્ટ કરતા હોઈએ કે ડીલ ડન કરતા હોઈએ. પણ આપણી એક હેબિટ છે કે આપણે જરા સહી સિક્કા કરી લઈએ. તો ભગવાનને એમ થયું કે ભાઈ આટલો પર્ટિક્યુલર આ મનુષ્ય છે, તો હાલો આપણે થોડા સહી સિક્કા કરી લઈએ. એટલે એમણે સહી સિક્કા કરવા માટે અન્નથ સૂત્ર મૂક્યું કે જો હવે જે કૌશક થઈ રહ્યો છે, કૌશક નામનો જે એગ્રીમેન્ટ આપણે બંને હવે ફાઇનલ કરી રહ્યા છીએ, એ એગ્રીમેન્ટની અંદર આટલી છૂટ રહેશે અને આટલી વસ્તુઓ ચલાવવામાં આવશે નહીં. તમારે આ એગ્રીમેન્ટ પૂરો કરવો હોય તો તમે આ રીતે જ પૂરો કરી શકશો, એના વગર નહીં કરી શકો. અને આ પૂરો કર્યા વગર એગ્રીમેન્ટ તમે કરો અથવા તોડો કરાર તો સજા મળશે. પ્રોબ્લેમ એ છે કે આપણે અન્નથને ક્યારે પણ આવા એગ્રીમેન્ટ સ્વરૂપે જોયું જ નથી. આપણી દ્રષ્ટિએ અન્નથ એટલે કૌશક પહેલાંનું છેલ્લું સૂત્ર, કે જે સૂત્ર દ્વારા આપણને ખબર પડે કે હવે કેટલા લોગસનો કૌશક કરવાનો છે. એના સિવાય અન્નથને આપણે બહુ વધારે મહત્ત્વ આપ્યું હોય એવું જીવનમાં કેટલી વાર બન્યું હશે. કમનસીબી છે. પણ હવે શું આપણે નવું કંઈક શરૂ કરીએ. એટલે અન્નથ બોલતા પહેલાં જરાક 5 સેકન્ડનો એક બ્રેક લઈએ અને જાણે આપણે અને પ્રભુ ટેબલ પર સામ સામે બેઠા હોઈએ અને વચ્ચે કરારનામું પડ્યું હોય અને પ્રભુ બહુ વાત્સલ્યથી આપણા બધા જ હિતને ધ્યાનમાં રાખી અને આ ડીલ કોઈ કાળે આપણને નુકસાનકારી સાબિત ન થાય એ રીતે બધા ક્લોઝને બહુ સાચવીને મૂકતા જાય છે. અને એવું નથી થતું કે એ પોતે મૂકી દે છે, એ દરેક વસ્તુ બોલે પણ છે, સો દેટ એ સાંભળી અને આપણે એમને નોટ આપી શકીએ કે હા, આઈ એક્સેપ્ટ ધીસ, આ મને મંજૂર છે, આ મને મંજૂર છે. એટલે હવે જ્યારે આપણે છેલ્લે બધું જ સૂત્ર પૂરું કરી અને કૌશક તરફ જઈશું, ત્યારે આપણી પાસે હવે વિકલ્પ નહીં હોય કે આપણે જે એગ્રીમેન્ટ કર્યો એ એગ્રીમેન્ટથી વિરુદ્ધનું કોઈ પણ વર્તન કરીએ, કારણ કે આપણે એક્સેપ્ટન્સી આપી છે અને આપવી જોઈએ. આજે પરમાત્મા જેવા મોટા માણસ આપણી સામે બેસી અને આપણા એક કૌશક જેવી એમની માટે તો સાવ નાનકડી આરાધના કહી શકાય એવી આરાધના માટે પણ પોતાનો સમય કાઢી અને જ્યારે આપણી સાથે આટલા વાત્સલ્યથી બેસતા હોય અને એક એક ટર્મ આપણને સરસ સમજાવતા હોય,
ત્યારે આપણી ફરજ નથી બનતી કે આપણે દરેક વસ્તુને બહુ પ્રેમથી રિસ્પોન્સ કરીએ. એ બોલતા જાય કે સુહુમેમ અંગ સંચાલેહીમ, સુહુમેમ ખેલ સંચાલેહીમ, સુહુમેમ દિટ્ઠી સંચાલેહીમ. અને આપણે સતત એવું વિચારતા રહીએ કે યસ યસ યસ, જી સાહેબ, જી પ્રભુ, જી પ્રભુ. આવું એક અન્નત કરવા જેવું છે, જેમાં એક એક શબ્દે આપણે હોંકારો આપીએ ભગવાનને કે હા ભગવાન, મને મંજૂર છે, હા ભગવાન, મને માન્ય છે. અહીંયા આગારો પૂરા થયા. સુહુમેહિમ દિટ્ઠી સંચાલેહિમ, આ જે બીજી ગાથા પૂરી થઈ ત્યારે એમણે આપણને જેટલી છૂટ આપવાની હતી એ બધી જ છૂટનું લિસ્ટ હવે અહીંયાથી પૂરું થયું. અને હવે આગળની ગાથામાં આપણને જણાવે છે એવમાઈ એહિમ આગારેહિમ. આમાં સૌથી પહેલાં તો છે ને, શબ્દની જોડણીની મિસ્ટેક પણ આપણી બહુ થતી હોય છે. ઘણા બધા વ્યક્તિઓ એવમાઈ એહિમ આગારેહિમ, આ શબ્દમાં ઈ અને હી આ બેઉને બહુ મિક્સ કરી દેતા હોય છે. એવમાહી નથી, એવમાઈ છે. અચ્છા, વ ઉપર મીંડું નથી, વ અને મ સામાન્ય રીતે છે, એટલે એવમ માઈ એહિમ આગારેહિમ એવું પણ નથી. બહુ સહજપણે એવમ આઈ સંધિ છૂટી પાડો તો એવમ આઈ, એટલે આ વગેરે. એવમ માઈ એહિમ આગારેહિમ, આ આગારો વડે. શું થાય હવે આ આગારો વડે? અભગ્ગો અવિરાહીઓ. મારો કાવસગ્ગ કેવો હોજો? તો કે અભગ્ગો, એટલે જેનો ભંગ ન થાય, જે ખંડિત ન થાય એવો મારો કાવસગ્ગ હોજો. અખંડિત. અવિરાહીઓ એટલે વિરાધના રહિત. આમ આપણને આ બે શબ્દો કેટલું બહુમાન પ્રગટાવે. કાવસગ્ગનો આશય, કાવસગ્ગનું કમિટમેન્ટ, કાવસગ્ગ માટેનું ડેડિકેશન કેટલા બધા સરસ શબ્દો દ્વારા મૂક્યું છે કે ભગવાન, મારો કાવસગ્ગ એ અખંડિત બનાવશે, એક નાનકડો પણ ખંડિત એ ન થાય એવું કરે છે. કેટલી આમ લાગણીસભર આ માંગણી છે કે ભગવાન, તે આટલી છૂટ આપી, મેં સ્વીકારી, અને છતાં પણ ભગવાન, હું તમને એવું જણાવું છું કે હું એક નંબરનો નફટ છું. કારણ કે હંમેશા મારી એક આદત રહી છે બોલીને ફરી જવાની. તમારી સામે આ બધા વચનો આપ્યા કે હું ફક્ત આટલા જ આકારો પાડીશ, પણ જેવી મને જરાક પણ કંઈ તકલીફ આવશે, જરાક મારી નજર સામે કોઈ પ્રલોભન આવશે, એટલે ભગવાન એટલો નપાવટ છું કે મને મારા શબ્દોથી ફરી જતા વાર પણ નહીં લાગે. અને આવું નિવેદન હું સામે ચડીને કરું છું, કારણ કે મારી જાત એને હું જાણું છું. તમે મારા ઉપર જેટલો ભરોસો મૂકી અને મારો કાવસગ્ગ નિર્મળ થાય, અખંડિત થાય, એની માટે આટલા બધા ક્લોઝ મૂકવાનો વિચાર, આટલી ઊંડી વિચારણા તમે મારા માટે કરી. પણ પ્રામાણિકપણે કહું ભગવાન, આમાંના 10મા ભાગની વિચારણા મેં પોતે મારા કાવસગ્ગ માટે પણ ક્યારેય કરી નથી. મારી માટે મારો કાવસગ્ગ એ ક્યારેય એટલો મહત્વનો રહ્યો જ નથી. એ ફક્ત અને ફક્ત એક ક્રિયા જ રહ્યો છે. 2 લોગસ્યનો કાવસગ્ગ, 1 લોગસ્યનો કાવસગ્ગ, 4 લોગસ્યનો કાવસગ્ગ. મારું ધ્યાન એમાં વધારે હોય
કે લોગસ્ય ક્યાં સુધી ગણવાનો? છંદેસુ નિમ્મલૈરા સુધી, આખો, કે સાગરવર ગંભીરા સુધી? બસ આના સિવાય મેં બીજે ક્યારેય કોઈ વસ્તુને મહત્ત્વ આપ્યું હોય એવું ભગવાન ક્યારેય નથી થયું. અને આજે જ્યારે આ બધું વાંચીએ, સાંભળીએ, ત્યારે એવું થાય કે તમે કેટલું બધું વિચાર્યું છે મારા કૌશક માટે. મારો કૌશક અખંડિતપણે રહે એ માટે તમે આટલી મહેનત કરો છો. તો ભગવાન, માનસિક મહેનત કરવાની ઈચ્છા મને પણ જાગી કે હું તમારી આગળ માંગણી કરું છું કે આ આગારો સિવાયનો એક પણ આગાર લેવાનું મને મન પણ ન થાય એવું સત્વ ભગવાન મારામાં ફોરવાવજો. મારા જીવનની અંદર શારીરિક કેટલીક વ્યાધિઓ જે બહુ નાના લેવલની હોય એને હું બહુ ઇઝીલી ઓવરકમ કરી શકું એટલું મને સહજ બળ તો આપો ભગવાન. આમ એર કન્ડિશને મને એટલી હદ સુધી હેન્ડીકેપ કરી નાખ્યો છે, એટલી હદ સુધી મને નકામો કરી દીધો છે કે ચાલુ કૌશકે અગર કૌશક થોડાક લોગસ મોટો છે તો સાહેબ ખેસ હલાવવાનો પણ મને સંકોચ નથી થતો, કારણ કે મેં મારા શરીરને ટેવડાવી દીધું છે કે તને બધી ઠંડક મળશે, હા, ચિંતા નહીં કરતો. ઘણી બધી વાર એવું થાય કે આપણું જે આ અત્યારનું સુખસેલિયાવાળું જે જીવન છે અત્યારનું, આ જીવને જો સૌથી વધારે કોઈ એક આરાધનાની હાલત ખરાબ કરી હોય તો એ કદાચ આ કૌશક છે. આપણે એટલા બધા અસ્થિર થઈ ગયા શરીરથી કે તમે 10 જણા કૌશકમાં ઊભા હશે ને, તમે જુઓ 10માંથી 9 જણા પોતપોતાની રીતે અલગ અલગ રીતે હલતા જશે. હું એવરેજ 9 કહું છું કારણ કે એક જણને તો લાભમાં રાખીએ એ આપણી ભલમનસાઈ છે. બાકી આપણી માટે આપણા કૌશકનું મહત્વ કેટલું રહ્યું છે આપણા બધા માટે એ આપણે જાહેર ન કરીએ ને એમાં જ આપણી ભલાઈ છે. અને એટલે અહીંયા ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, અભગ્ગો, અવિરાહ્યો, ભગવાન મારો કૌશક વિરાધના રહિત બનાવજો. એટલે કદાચ મને ગરમી લાગે અને હું ખેસથી હવા નાખવાનો પ્રયત્ન ન કરું એ તો બરાબર, પણ મને ગરમી લાગે છે, પવન આવે તો સારું, આવો વિચાર રૂપ વિરાધના પણ મારા જીવનમાં ન પ્રગટે, મારા કૌશકમાં ન પ્રગટે. ભગવાન એવી કૃપા કર, કારણ કે વિરાધના એ ફક્ત બાહ્યથી નથી, એ કદાચ વધારે ફોકસ એનો તો આંતરિક છે. બારી આગળ ઊભા હોઈએ ઉપાશ્રયમાં, છેક છેલ્લે મહાત્મા જ્યાં બેઠા હોય ત્યાં આપણને એની હારે કોઈ ચિંતા નહીં, આપણે કોર્નર પકડવાની, અને આમ પવનની લહેરખી આવી જાય તો આપણને એવું લાગે કે બોસ, લાઈફ બની ગઈ. ક્યારે એવું વિચાર્યું છે કે એ સમયે કદાચ આયુષ્યનો બંધ પડ્યો તો શું થશે? એક તો ક્લિયર વસ્તુ છે કે આપણે તિથિ વગર પ્રતિક્રમણ કરતા જ નથી, આપણે મેજોરિટી લોકોની વાત કરીએ તો. હવે એ આવે મોટા પર્વ દિવસોમાં જ, અને એ મોટા પર્વ દિવસોની અંદર આયુષ્યનો બંધ પડવાની શક્યતા મેક્સિમમ. અને એમાં પણ કર્મસત્તા આયુષ્યનો બંધ હંમેશા તરતમ ભાવમાં કરે છે, કોઈ એક્સ્ટ્રીમમાં આપણે હોઈએ ત્યારે નથી કરતી. અને ઇન જનરલ આપણી લાઈફમાં ધર્મ છે જ ક્યાં? એટલે જેવું ધર્મનું વાતાવરણ આવ્યું એટલે આપણે થોડાક તરતમ ભાવમાં આવી ગયા. એટલે આયુષ્ય કર્મનો બંધ થવાની શક્યતાઓ
અને યોગ્યતાઓ વધી ગઈ. હવે એક રીતે સારું થાત કે આપણે માંડ વર્ષમાં 8 દિવસ પ્રતિક્રમણ કરીએ અને એમાં જ જો આયુષ્યનો બંધ થઈ જાય તો જલસો પડી જાય. બાકીના 357 દિવસ 52 દિવસ ન કર્યું તોય આપણે વસૂલ, આવું આપણા મગજમાં સ્ફુરે. પણ તકલીફ ત્યાં આવીને ઊભું રહે કે એ સમયે પવન આવ્યો અને જો ગમી ગયો તો સડસડાટ આપણો આત્મા એ ભવમાંથી મરી જ્યારે પણ મૃત્યુ પામશે ત્યારે સીધો વાયુકાયમાં જન્મ લેશે. કારણ કે કુદરત તરત કહી દેશે, તને વાયુ ગમે છે તો બેટા તને ગમતું કેમ ના આપું તને, લે રે શાંતિથી 10-15 હજાર વર્ષ વાયુ તરીકે જીવ. આ કૌશગ એ આપણા શરીરની સુખશીલતા તોડવા માટેનું રામબાણ ઇલાજ છે. અમને ઘણી બધી વાર સાહેબ આવું કહેતા કે તમને અત્યારે એર કન્ડિશન ચાલુ છે અને તમને એની જરૂર નથી. હવે તમે વિચારો છો કે હવે ક્યાં બંધ કરવું, ભલે ચાલતું. એવા સમયે જો તમારો આશય એવો પ્રગટે છે કે મને જરૂર હોય તો પણ મારે અત્યારે એસી બંધ કરવું છે, કારણ કે આ એર કન્ડિશન દ્વારા મારા શરીરનો રાગ જ પોષાય છે અને પછીથી આ શરીરનો રાગ એ મારા કૌશગની અંદર ઘણા અતિચારો ઊભા કરાવડાવે છે. મારે મારો કૌશગ એ અભગ્ગો અને અવિરાહીઓ રાખવો છે, એટલે અત્યારે મારે એસી બંધ કરવું છે. આવું ઓફિસમાં બેઠા બેઠા પણ અગર આપણને વિચાર આવે તો એ સમયે બંધ કરેલું એસી એ આપણને કૌશગ ક્રિયાનો લાભ આપે. કયા ગજબના સાયન્સ આ ભગવાનના શાસનના છે. તમારા એન્ટેના જે દિશા તરફ વળે કુદરત તમને તરત એની દિશાનું ફળ આપી દે. પણ આ સુખશીલતા એ જ આખાને આખા સંસારનું મૂળ છે. આવું જ્યાં સુધી આપણા મગજમાં ઘૂસશે જ નહીં ત્યાં સુધી આપણે ધર્મના કેટલાય ક્ષેત્રોને અભડાવતા જ રહીશું. પછી ઉપાશ્રયોમાં પંખા આવવાના ચાલુ થઈ જાય, સેન્ટ્રલી એસી ઉપાશ્રય કરવાની વાતો થાય, ખુરશી સિવાય કેવી રીતે જમણવાર થાય, નીચે કોણ બેસશે, બધે ખુરશી જ પથરાવી દો, આ પંગત બેસાડવાવાળી વાતો ક્યાંથી લાવ્યા, બુફે ટાઈપ કરી દો, જગ્યા ક્યાં છે આપણી પાસે. આ બધી વાતો એ આપણા કૌશગ નામના ધર્મથી આપણને વિમુખ કરનારી છે, કારણ કે એ બધી શરીરનો રસ પોષે છે અને કૌશગ એ શરીરનો રસ તોડે છે. સુહુમેહિમ દિઠ્ઠી સંચાલેહિમ એવમાઈ એહિમ આગારેહિમ, આ વગેરે આગારો છોડીને અભગ્ગો અવિરાહીઓ અખંડિત અને વિરાધના રહિત હુજ્જ મેં કૌશગો, મારો કૌશગ હોજો. ભગવાનને સરસ પ્રાર્થના કરે છે કે ભગવાન તમે આટલું કરો તો હવે હું થોડોક તો રિસ્પોન્સ આપીશ અને કમિટમેન્ટ તો આપું છું, એટ ધ સેમ ટાઈમ વિનંતી પણ કરું છું કે હું ચલિત થઈ જઈશ, પણ તમે મને સાચવી લેજો. અને વિનંતી કરે છે કે ભગવાન આ બધા આગારો સિવાયનું એક પણ આગાર એ મારા કૌશગને ખંડિત અથવા વિરાધક ભાવનો બનાવી દે તો મારે એવા એક પણ આગારનું સેવન નથી જ કરવું. આવું જો આપણા હૃદયમાં નથી પ્રગટતું તો એનો અર્થ આપણે અન્યથ્થ બોલ્યા જ નથી. આટલા વર્ષો સુધીના આપણા સૂત્રો એણે આપણને શું આપ્યું એવો આપણે ઘણી બધી વાર પ્રશ્નો કરતા હોઈએ છીએ. આજે હું પ્રશ્ન કરું છું, આપણે આપણા સૂત્રોને આજ સુધી આપ્યું છે શું? એક મન પણ નથી આપ્યું, એક વિચાર પણ નથી આપ્યો, ફક્ત મોઢું આપી દીધું
જીભ આપી દીધી, ધડાધડ બોલી અને છૂટા થઈ ગયા. એ શું કામ આપણને કંઈ આપે? એટલે આવું આ અનર્થ સૂત્ર, હજી એક ગાથા બાકી છે, જે ગાથા બધી જ ડીલ ફાઇનલ થયા પછીનો છેલ્લો રબર સ્ટેમ્પ છે. એ ગાથાને પણ આપણે આવતીકાલે જોઈએ. પણ આ સંવેદનાઓ એ સતત તરતી રહે આપણા હૃદયમાં, એવું આપણે પ્રભુ પાસે માંગતા રહીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જય